એ બધી વાત મૂકો ને તમે. હું તમને એક વાત પૂછું, એનો જવાબ આપશો તમે? હવ પહેલા તમે ખાઓ મારસમ, ખાઓ. તારી સોગન બસ સાચું કહે. તમને પહેલા કોઈ છોકરી ગમતી હતી? એનું નામ કહો તો. નથી ગમતી ભાઈ, કહો. નથી ગમતી જ નથી. એવું બધું તો ચાલે હવે. કહો. અલ્યા નથી, ખરેખર નથી ગમતી. અરે કહો, એવું બધું તો બધાની જિંદગીમાં હોય જ. કહો. કહો કહો. શીતલ. બોલો બોલું છું ને પણ બોલો. આખા દેશમાં જેટલી બી શીતલ નામની છોકરીઓ હોય ને એને હું હાથથી બેન માનું છું. બસ હવે સાઈડમાં આવી જાઓ. સાહેબ, લગન પછી સુખી રહેવાના 3 રસ્તા, એનો એક જ જવાબ છે, મૌન રહેવાનું. મૌન ના રહો તો શું થાય? મૌન ના રહો તો માર પડે સાહેબ. અરે સાંભળો છો, મને આ ડબ્બો ઉતાર્યા પણ મારા હાથ નહીં પહોંચાતા. હાથ ના પહોંચાતો હોય તો જીભથી ટ્રાય કર. આટલો મોટો જીબડો આલ્યો છે ને. શું આખો દિવસ પડી પડી ફોન જોઉં છું? ઘરનું કઈ કામ કરતી હોય તો. સારું, ઊભા થાવ, મારા સોફા સાફ કરવા છે. લે ને ભાઈ. ત્યાંથી ઊભા થાવ, આખા સોફા સાફ કરવાના છે મારા. લે ગરમી લાગે છે, પંખો તો ચાલુ કર. દેખાતું નહીં ઘર સાફ કરું છું? બહાર જઈને બેસવું હોય તો બેસી જાઓ. ઊભા થાવ ને, મારા ઘરનું કામ કરવું છે, ચાદર ને બધું બદલવું છે. જાઓ સાઈડ પર જઈને ઊભા રહી જાઓ. આગા કશો ને, દેખાતું નહીં હું ઘરનું કામ કરું છું? એકવાર કીધું ને બહાર જઈને બેસી જાઓ, વચ્ચે ને વચ્ચે આવો છો. ફોન શું મતરો છો? હજી મારા ઘર સાફ કરવાનું છે. આ પડદા ઉતર્યા પણ મને. માફ કર, મને ભૂલ થઈ ગઈ મારી યાર, મને માફ કર. તું ફોન મચેડ ભાઈ, હેરાન ના કરે મને. તારો ફોન મંતર હોય એટલો મંતર. જોયું ને કેવી મજા આવી. શું થયું? બહુ માથું દુખાય છે, દબાઈ આપું? ના રે ના, રેવા દે, ચાલશે. તમને શું લાગ્યું હું તમને માથું દબાઈ આપત? આખો દિવસ ફોન ફોન, એક મિનિટ ફોન નહીં મૂકતા. અરે આ પડ્યો ફોન ચાર્જિંગમાં, પણ કોઈ બાપુએ નહીં અડ્યું. ચાર્જિંગમાં ફોન પડ્યો છે એટલે તો શાંતિથી બેહી રહ્યા છો. સવારથી ઉઠશે ને ત્યારથી બાથરૂમમાં કલાક ફોન મંતરવાનો. કલાક કોઈ બાપુએ ફોન નહીં જોતું, અને તું જોવું જોઈએ એનું કઈ નહીં. હું તમારે જેટલો નહીં જોતી, અને તમે તો બાથરૂમમાંથી નીકળો ને તો ચાલી નહીં શકતા, એટલી તો ખારી ચડી હોય છે. અરે એક તો માથું દુખે છે, શું લેવા મારા જોડે લમડા લઉં છું તું? મને તમારા જોડે લમડા લેવાનો શોખ નહીં, પણ આજ પછી મને એમ ના કહેતા કે મને માથું દુખાય છે. અરે મેં તને ક્યાં બોલાય છે? તું આઈને ચોટી છું, ઉપરથી વધારે દુખવા માંડ્યું. આમ ના આમ ફોન જોતા રહેશો ને તો એક દિવસ આ ચકેડી છે ને ફરી જશે, પાગલખાનામાં દાખલ કરવા પડશે. એ તો આજ નહીં તો કાલે એક દિવસ તો દાખલ થવું જ પડશે. અરે હું શું કહું, એક કામ હતું તારું. શું કામ હતું? બોલો. એમ કહું છું કે તડકામાં ફરી ફરીને કાળો થઈ ગયો છું હું. તે તમે ક્યાં પહેલા ધોળા જ હતા? તું દાંત કાઢું છું, આના માટે કઈ દવા હોય તો કે મને. લગન તો થઈ ગયા, ધોળું થઈને શું કામ છે તમારે? અરે ભલે ને લગન થઈ ગયા, હું ધોળો તો એમાં તને શું તકલીફ છે? મને કઈ તકલીફ નહીં, પણ તમે કાળા છો તોય આટલા ઉડો છો, તો પછી ધોળા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો. તારા મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને, ખોટા ટોંટ ના મારે. જુઓ તો ધોળા થવાનું ભૂત ઉપડ્યું છે એ તો જુઓ. અને હા, તમે આવતા જતા રિયા ભાભીના ઘર આગળ હોર્ન કેમ મારો છો? અરે જા ભાઈ જા, મારે શું લેવા હોન મારવા પડે? શું જા ભાઈ જા? મેં તમને 10 વાર જોયા છે, તમે એમના ઘર આગળ આવતા જતા હોર્ન મારો છો ને એ. અને હવે પાછું ધોળું થવાનું ભૂત ઉપડ્યું છે. અલ્યા બાઈક ના હોર્ન ને ધોળા થવાના શું લેવા દેવા? કેમ બધું ભેગું કરે છે? અરે આ બધું ભેગું જ છે, મને નહીં દેખાતું? હોર્ન મારવા, ધોળું થવાનું ભૂત પડવું, બધી ખબર પડે છે મને.
ચલો મારા હાથથી હોન મારવાનું બંધ કરી દેવું છે. કોઈને વાગી જાય તો મારે શું કરવાનું? રિયા ભાભીના ઘર આગળ આવીને જ કોકને વાગી જશે. બીજાના ઘર આગળ કોઈને નહીં વાગે અને પાછું કોકને વાગી જશે તો એ બધી ચર્ચા છોડ ને, તારા મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને. કશું દવા લઈ આપવાની નથી. ભલે ડામરના ટુકડા થઈ જતા, હવે તમારે લગ્ન કરવાના છે તો ચિંતા. બોસ હવે તો હોર્ન મારતા એ પકડાયો. હોર્ન મારવાના બંધ કરી દેવા પડશે. શું થયું છે તમને? અરે કઈ નહીં થયું ભાઈ. કઈ નહીં થયું તો 2 દિવસથી શું લેવા ટેન્શનમાં ફરી રહ્યા છો? તને કેમનું એવું લાગ્યું કે હું ટેન્શનમાં છું? દરરોજ ઘરમાં આમથી આમ કરો છો, આટલું બધું જોર કરો છો તો મને ના ખબર પડે? આજે મને લાગે છે મારી પોલ ખુલી જશે. શું વિચારો છો તમે? જે વિચારતા એ મને કહી દો તો ટેન્શન ઓછું થાય તમારે. તને હું કહીશ તો તારા જોડે એનું કઈ સોલ્યુશન છે? સોલ્યુશન હશે તો જ કહેશો તો સોલ્યુશન નહીં આવે એનું. મારા છે ને 2 દિવસ પહેલાની મેચમાં છે ને નુકસાન થઈ ગયું છે અને તું ગભરાઈ ના જાવ ને એટલે મેં તને કીધું નહીં. કેટલું નુકસાન કર્યું છે અને આ બધા ધંધા ક્યાંથી ચાલુ કર્યા છે? અરે 50,000 નું જ કર્યું તું અને પહેલી વાર જ કર્યું તું. મને એમ કે 50,000 ના 2-2.5 લાખ રૂપિયા આવે તો આપણું કામ થઈ જાય. કમાઈ લીધા? લાવો 2 લાખ. એક તો 50,000 આપવાનું ટેન્શન છે ને તું મારી મજાક ઉડાડું છું. તો શું લેવા આવો ધંધો કર્યો? મને પૂછ્યું હોત તોય હું ના પાડત કે આવો ધંધો ના કરાય એમ. એ તો 50,000 નું નુકસાન થયું ને તે મને આઈડિયા આવી ગયો તે મેં બંધ કરી દીધું રમવાનું. 50,000 નું નુકસાન થયું ત્યાં સુધી આઈડિયા ના આવ્યો? પછી આઈડિયા આવ્યો? અને 50,000 ક્યાંથી લાવશો એ તો કહો. એક કામ કર ને તું મને 50,000 રૂપિયા આપ, હું તને પછી આપી દે. હું તમને 50,000 આપું તો પછી તમે મને ક્યાંથી 50,000 આપશો? અરે એ તો હવે બીજી મેચો આવે છે ને એમાં પૈસા કવર કરી લે ને તને આપી દે. કવર કરવામાં તો ઘર બાર બધું વેચાઈ જશે. વાત તો સાચી છે આની. આ ધંધામાં ઘર બાર વેચાઈ જ જાય. સાંભળો છો, હું 1 મહિના માટે મારા ઘરે રહેવા જાઉં. એ ભગવાન, બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો. શું વિચારો છો, જવું કે ના જવું? જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નહીં પડી તો આજે મારાથી ના પડાય. પણ તારા વગર ગમશે નહીં. ખરેખર તમને મારા વગર નહીં ગમે? ના એવું કશું નહીં, પણ આપણે 2 વર્ષથી જોડે ને જોડે જઈએ ને એટલે. તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું. ના કોઈ દિવસ પોતાની પત્નીને છે ને રોકાય નહીં, પાપ લાગે. એમાંય તને તારા ઘેર જતા રોકો. સારું, તો હું કાલે મારા ઘરે રહેવા જાઉં છું. બીજું તો શું, કાલથી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું, મજા આવશે. શું વિચારમાં પડી ગયા છો? એટલે કઈ નહીં, મને કાલ સવારમાં છે ને વહેલા ઉઠાડજે, હું તને મૂકવા આવીશ અને મને પહેલાની જેમ 3 ટાઈમ ફોન કરવાનો તારા. સારું. હલો મમ્મી, હું રહેવા નહીં આવવાની, પછી કોઈક દિવસ આવીશ. સારું. તમને મારા વગર ના ફાવે ને એટલે હું નહીં જવાની. ખુશ ને? બહુ ખુશ. એની માના હાથે ઉડતું તીર જતું તું ને પકડીને પાછું લાવ્યો ઘરમાં. હાલો ને કીડી બાઈની જાનમાં. શું એક કામ હતું. શું કામ હતું? નવરાત્રી આવે છે તે તો દર વર્ષે આવે છે. તો કીધું ગરબા શીખવા જવું. પણ તમે તો ગાતા નહીં, તમે તો સોસાયટીમાં બેહી રહો છો. એટલે સોસાયટીમાં બેહી રહેવાનું, પણ ગાવા આ વખત કેવું કે ગરબા ક્લાસમાં શીખવું ને તો પાર્ટી પ્લોટમાં ગાવા જવાનું. પણ તમે તો એવું કહેતા હતા કે પાર્ટી પ્લોટમાં ભીડ હોય એટલે મજા ના આવે, ત્યાં જવા આવવાનું ટાઈમ જતો રહે, એવું બધું તમે નતા કહેતા? એટલે એ તો હવે કરવું પડે. જો ગાવાનો શોખ હવે મને થયો છે તો મેં કીધું લાવો ગરબા. સોસાયટીમાં કેમ નહીં ગાતા? ગાવાનો શોખ હોય તો સોસાયટીમાં ગવાય જ ને. પાર્ટી પ્લોટમાં મજા આવે, એમ ત્યાં મોટી સાઉન્ડ સિસ્ટમ ને બધું હોય ને યાર. એમ કરીને તમારે કેમ જોવું છે એ બધી ખબર છે મને. એ યાર આમાંય શંકા હોય. હવે શંકા નહીં તો હારું હેડો, હું શીખવા આવું ગરબા. હું કરું એ બધું તારે કરવાનું વાત કરે છે. એમાં ક્યાં ખરાબ વસ્તુ છે? તમારે ક્યાં બીજે જવાનું છે? તમારે ગરબા ક્લાસીસમાં જો તો મારે ગરબા શીખવા છે, હું એ શીખે તમારી જોડે જોડે. આમાં કેવું છે, ભાઈબંધોનું ગ્રુપ છે. બહાનું નહીં બતાવો. ગરબામાં ભાઈબંધો એવું કઈ ના હોય, એમાં બધા જઈએ સમજ્યા તમે? અને તમને શરમ નહીં આવતી? પણ મને શીખવા જવા દે, મને હું વાંધો તને. આ
તમાર બેરિંગો જતી રહી છે હવે અને આ પેટ લઈને તમે ક્યાં ઘાસો આમ પાર્ટી પ્લોટમાં શરમે નહીં આવતી આ તો શરીરે ઉતરી જાય ને મારું અને તારા તો બરોબર છે તારા ઉતારવાની જરૂર નહીં તો તમારે કઈ ઉતારવાનું તો સહ નહીં તમે તો ગરબાના નામે છે ને પછી ગરબા ગઈને પછી નાસ્તો કરો છો ખબર નહીં તમને જવું ગરબા શીખવા કે ના જવું જવું જ મેં ના નહીં પાડી પણ હું જોડે આવીશ પણ એક જણના પૈસા ભરી દીધા છે મેં મારા એટલે તમને કોને ભૂસીને ભરે અરે મારા ભાઈબંધ કે યાર હેડ ને કે તો કારણ તમારા ભાઈબંધ જોડે જબર હોજો અહીંયા ઘરે ના આવતા સમજ્યા તમે જાઓ તમારા ભાઈબંધ જોડે જ રહો છો જાઓ અહીંયા કોઈ નહીં તમારા ભાઈબંધ તમારા બધું જ છે તમારા ભાઈબંધ તમારી પત્ની છે એને પૂછીને તમારે બધું કરવાનું એ તમને હવે ખાવાનું હાલશે બનાવીને હું નહીં આલું સમજ્યા જાઓ સમજાય છે બધું મને સમજાય શું સમજાય છે છે? રોક ટોક બધું સમજાય છે મને મેં તો રોકટોક કરી જ નહીં મેં એમ કીધું કે મને લઈ જાઓ હું એ ગરબા શીખું પણ તમારે બીજું જ કંઈક કરવું છે ગરબા શીખવા નહીં જાઓ મને બધી ખબર છે એ ખોટી વાત નહીં કરવાની હવે જાઓ ને સાચી વાત કરવા જાઓ ના પાડ દઉં ફોન કરીને એને મને નહીં ખબર મેં કીધું કરી હું એ જોડે આવીશ હું એ શીખું આપણા પાર્ટનરમાં ગરબા ના શીખાય જોડીમાં વધારે મજા આવે એવું ખોપડું થાય છે ને કે રાસ રમવું એમ આ તો રમો જાઓ રાસ રમો બધું જ કરાય કરો કામ કરો હું પેલા આયા તા મને ઉલ્લુ બનાવવા કોને બનાવતા હશે આવા યાર મને બેહો બહુ દુખાય છે અરે દુઃખ જ નહીં યાર લાખો મારી પાછી ઉપર ફેટ મારી પોકેટ ભીડ હતી ને તે પણ એવું શું કર્યું તમે એકે લોકોએ તમને મારે આટલા બધા અરે ભાઈ કઈ નહીં કર્યું યાર આરતી ચાલુ હતી આંખો બંધ હતી તો મેં એક આંખ ખોલીને આમ જોયું ને આમ, તો પેલી ભાઈ સિદ્ધિ કે કરણભાઈ મને હાથ મારે છે તમે મારી જશે તમે કઈ સીધા હો ને એવા છો નહીં મને નહીં ખબર કે મારો સિક્કો કેવો છે એટલે સીધું મારી ઉપર ચડી જવાનું હું એવો બહુ મસ્તી કરું બરોબર છે પણ કઈ મારા આંખ મારવાની ક્યાં જરૂર આવે છે ને પણ તમે મારી જશે આમ જ કર્યું હશે મને અને નહીં એ મને શું લેવા જોઈ રહી હતી એ તો તમને બે એને ખબર કે તમે બે શું કરી રહ્યા હતા પણ દુનિયા તો તમારું જ નામ લે ને કે તમે આંખ મારી રહ્યા હતા એમ યાર ઝંડ જેવું ફરી વરસ જોતાય નહીં બહુ આગળ પડો શું દોત કાઢું છું શરમ એ નહીં આવતી આપણે તને એમ કહો કે મારી શરમ ભરી નહીં તો છે ને વધારે મારા તમને આરતી કરી તે પ્રસાદ કે બરાબર મળી ને બોલો માર તો બહેરું એ મજા લે છે મારી તો લે જ ના અને હું ના પાડું હો કે તમારે ઘરની બહાર નહીં નીકળવાનું ઘરની બહાર નહીં નીકળવાનું તમારે ઓય કોઈ તારો નીકળે- ભાઈ ચેરમેન છે તો જવું તો પડશે ને મારે ફરી આ ચેરમેન નું તો અમારે આખી જિંદગી હવે ચાલશે પણ જ્યાં સુધી હું ચેરમેન રહે ત્યાં સુધી તો મારે જોવાનું ને એટલે મેં પેલા છોકરા આગળ ઉભા હતા ને એટલે મેં કીધું કઈ સારું તોડફોડ ના કરે એટલે મેં આમ કરીને ખાલી આમ જોયું ને તો સીધી પેલી ચોટી કે કરણભાઈ આંખ મારે ચેરમેન છે ત્યાં સુધી જોવાનું નહીં લોકોના હાથનો માર જ ખાવાનું છે તમારે અને બરાબર સા માર્યા ને તો અને હું તો કહું પેલા ભાઈને કેવું છે કે મારા વતીની બે ચાર આલો અને હવે છે ને કોઈને ઘેર જતા નહીં સોસાયટી થી તો બીજી બે પડશે ક્યાંથી એવા લખણ તો છે જ તમારા એટલે તું મને કહેવા શું માંગુ છું હું સારો માણસ નહીં એક નંબરના તમે કેરેક્ટર લેસ માણસ છો હવે કઈ મારા આજે સાંભળું છું કેમ કે તારા મોડે બીજી કોઈ અપેક્ષા નહીં મને અને મારા કઈ વાત કરવી જોઈએ નહીં તમારા જોડે પણ હવે ઘરની બહાર ના નીકળતા ભગવાનના દર્શન કરવા જઈશ આરતી જાય છે કે આવું બધું કરવા જાવ છો તમે તો પ્રસાદી ના આવી આ હાલી તો ખરા હું પ્રસાદી હજી ખાવી હશે હવે ઓ ભાઈ ગણપતિ દાદાની પ્રસાદી કહું છું જોયું દરેક વસ્તુ મજા લે છે તો મજા જ નહીં માણસ હું પણ લખો તમારી થઈ વાત ગયો ને એવી ફેટ મારી મને તો બરાબર છે પણ ફેટ ખાવ એ જ દાવના છે. હવે હા હું જોયા વગર નહીં લો ઓ મમ્મી આઈ બે શેની બૂમાબૂમ કરું છું તું શું થયું રસોડામાં ગરોડી આવી છે તમે ગરોડી જઈને કાઢો ને તો હું રસોડામાં નહીં જઉં ઓહો હો હો. આમ તો વાઘ જેવી વાતો કરું છું ને આજે ગરોડીથી બી જઈ તમે હોશિયારી માર્યા વગર જઈને કાઢો ને તમે તો બહાદુર છો ને હા હવે કાઢું છું રાત્રે ખતરો કે ખિલાડી જોવાનું ને સવારે ગરોડીથી બી જવાનું રહેવા તો હું જાતે સામેથી કાઢી દઉં છું તમે રાતે મેચ જોવો છો ને સવાર સંતાઈ જાવ છો ને બધી મને ખબર છે કેમ સંતાઈ જાઉં છું એટલે તું કહેવા શું માંગુ છું રાતે મેચમાં પૈસા લગાવવાના અને હવારે હાર્યા પછી બકરી ડબ્બામાં આવી જાય છે ગરોડી ક્યાં છે કે હેડજે કાઢી દઉં હેડ કાયમ કહીએ ને એ કામ તો તમે કરો નહીં અને વધારાની ચર્ચા તમારે બહુ હોય આને મારી આઈપીએલ ની કેમ નહીં ખબર પડી ગઈ મારું વારું બૈરાઓને બધી ખબર પડી જાય આપણી નહીં અલે મેં તને કીધું કે મને ભૂખ લાગી છે તો તે કીધું કઈ નહીં પડ્યું ને અંદર શાક પડ્યું છે એનું શું અરે એ શાક તો 3-4 દિવસ પહેલાનું છે ખવાય એવું નહીં અને ખાવાનું હશે તો ખાતા નહીં આ 3-4 દિવસથી શાક પડી રહ્યું છે કોકને આપી ના દેવાય કોક ખાઈ લે અને ના ખાવું તો ફેંકી દઈએ અંદર મૂકી રાખ્યું તે તમે તમારું પાણી પીતા હોય તો પી લો ને બીજી બધી પંચાયત કરાવે નાની પાડી તમને ફ્રીજ નહીં જોવાનું
અરે હું તો જોવાનો. અને મારા માટે લસણની ચટણી બનાવી હતી એ ક્યાં ગઈ? તમે ફ્રીજ ખોલ્યું છે તો જોઈ લો ને, ફ્રીજમાં જશે, ક્યાંય ના જાય. જો આ લસણની ચટણી એ કાળી મેશ થઈ ગઈ છે. બનાવી હતી તો આપવાની ખબર નહીં પડતી. બધું બનાવીને મૂકી રાખું છું. હા તો તમને ખબર છે તો જાતે લઈને કેમ નહીં ખાઈ લેતા? બસ કઈ બી કહીએ ને એટલે કેમ તમે જાતે નહીં કરી લેતા? તો તમને શું લેવા લાયા છીએ? અમને લાયા એટલે બધું અમારે જ કરવાનું હોય, થોડું ઘણું તમારે ના કરાય? હવે તું કઈ બી વસ્તુ બનાવું ને તો તારા રસોડા ઉપર જ મૂકી રાખવાનું. અને જેટલું સિરિયલમાં ધ્યાન આપો છો એટલું ઘરમાં આપો ને તો એ સારી વાત છે. તમે જેટલું ધ્યાન બીજે આપો છો ને એટલું ધ્યાન કમાવામાં આપ્યું હોત ને તો આજે આપણે કરોડપતિ હોત. ભલે ને શાક બગડી ગયું, ચૂપચાપ પાણી પીને બેહી ગયો હોત ને તો સારું હતું મારા માટે.